આણંદમાં વધુ એક વખત લવ જિહાદનો બનાવ સામે આવ્યો છે। વિધર્મીએ 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું છે। પ્રેમજાળમાં ફસાવીને વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું। મોહમ્મદ ઇરફાન શેખ નામના વિધર્મીની કરતૂત। પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે। તો આણંદમાં લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો છે। 16 વર્ષીય સગીરા કે જેને વિધર્મીએ પોતાની પ્રેમજાળમાં ફસાવી અને 2 વાર દુષ્કર્મ આચર્યું છે। મોહમ્મદ ઇરફાન શેખ નામના વિધર્મીની કરતૂત। પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે। તો લવ જિહાદનો વધુ એક કિસ્સો ગુજરાતથી સામે આવ્યો, આણંદથી સામે આવ્યો। મોહમ્મદ ઇરફાન શેખ નામના વિધર્મીએ 16 વર્ષીય હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે। તો આણંદમાં લવ જિહાદનો બનાવ બન્યો છે। પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી આરોપી મોહમ્મદ ઇરફાન શેખની ધરપકડ કરી છે અને વધુ તપાસની કામગીરી હાથ ધરી છે। સંવાદદાતા બુરહાન ફોન લાઈન પર જોડાયેલા છે। બુરહાન, આણંદમાં લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો છે, વધુ વિગતો શું છે? જી ચોક્કસ, જો વાત કરવામાં આવે તો આણંદના વિધર્મી યુવક મોહમ્મદ ઇરફાન શેખ નામના યુવકે એક 16 વર્ષની સગીર વિદ્યાર્થીનીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ જુદા જુદા એકાંત સ્થળે લઈ જઈ તેની પર બળજબરીપૂર્વક 2 વાર દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ પણ વધારે હેરાનગતિ કરતો હતો। તેને લઈને આ વિદ્યાર્થીનીએ પોતાના પરિવારજનોને હકીકત જણાવી હતી અને ત્યારબાદ પરિવારજનો તેને લઈને ખંભોળજ પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં પોલીસે વિધર્મી યુવક મોહમ્મદ ઇરફાન શેખ રહેવાસી જે આણંદ ખાટકીવાડનો છે તેની વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો હતો। જી આભાર તમામ વિગતો માટે।